ચાલો આજના દિવસની લાસ્ટ મહત્વની એક વાત અને પછી આપણે આજનું ટ્રેડિંગ સેશન પૂરું કરીશું. બહુ સરસ મજાનું તમને મેં કહેલું હતું કે હું અત્યારે આ ટ્રેડિંગ ઇન ધ ઝોન વાળા માર્ક ડગલસના લેક્ચર જોઈ રહ્યો છું. હું રિવિઝન કરતો રહું છું. તો એક બહુ સરસ મજાની વાત છે કે એઝ અ યુટ્યુબર તરીકે અથવા તો એઝ અ બધા લોકોને જે એજ્યુકેશનલ પેપર સ્ટડી કરાવું છું ત્યારે પણ મને આ ફીલ થાય છે ને હંમેશા વિનિંગ રેશિયો છે ને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નક્કી થાય છે. એટલે એ એવું કહે છે કે 95% ટ્રેડર લોસની અંદર છે, 5% ટ્રેડર જે પ્રોફિટેબલ છે. તો આ 5% ટ્રેડર શું અલગ કરે છે? તો આ 5% ટ્રેડર્સ છે ને એ લોકો પાસે એક જબરદસ્ત વસ્તુ છે કે એ પોતાની એક્યુરેસી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ માપે છે. હવે આનું એક નાનકડું એવું ઉદાહરણ આપું. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક્યુરેસી માપવી એટલે કે માર્ચ મહિનો શરૂ થયો ત્યારથી આપણે ત્યારે ક્લિક કરીએ ને બાયનું બટન અને આપણને ઈ ટ્રેડની અંદર પ્રોફિટ લોસ, ઈ ટ્રેડની અંદર કરોડપતિ થવાનો વિચાર આવે ને એટલે સમજી લેવાનું કે હજી વાર છે. સારા ટ્રેડર્સ, ગુડ ટ્રેડર્સ છે ને એ હંમેશા પોતાની એક્યુરેસી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જુએ છે. એ હંમેશા મંથલી પીએનએલને ફોલો કરે છે. એને ખબર હોય છે કે ઓકે હું આ જગ્યા ઉપર આ રીતે એન્ટર થયો, મે બી હવે હું મારી એક્યુરેસી આવનારા 20 ટ્રેડમાં ચેક કરીશ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ટ્રેડિંગ કરશે. આ ટ્રેડિંગની અંદર એ અઠવાડિયાના અંતે અથવા તો મહિનાના અંતે જોશે કે ઓકે મેં અઠવાડિયામાં કેટલા ટ્રેડ લીધા, મારું સેટઅપ હતું એ પ્રમાણે મેં કામ કર્યું કે નહીં. અરે ભલા માણસ, લોકોને વર્ષો લાગી જાય છે ટ્રેડિંગમાં ને ટ્રેડિંગમાં. હમણાં જ એક ભાઈ સાથે વાત થઈ, એમની સાથે એક જબરદસ્ત વાત થઈ કે ભાઈ ઘણા લોકો છે ને મોટા લોસમાંથી નાના લોસમાં આવે ને એને એક પ્રોગ્રેસ કહેવાય, બ્રેક ઇવન આવે ને એને એક પ્રોગ્રેસ કહેવાય, છતાં એને તો એક ફોર્મ જ રહે છે. મને આવા વ્યક્તિઓ ખબર નહીં કેમ એવું લાગે છે કે એ લોકોને તો એવું જ રહે છે કે હું પ્રોફિટેબલ નથી થઈ શકતો. અરે ભલા માણસ, તું પહેલા ધોરણમાંથી 5મા ધોરણમાં તો આવી ગયો છો. બસ આ જ વસ્તુ અત્યારે આની અંદર કહેવા માંગે છે કે તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, આજે પાછળ એક ચાર્ટ દોરીને બતાવે છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારી સ્ટ્રેટેજીની એક્યુરેસી ચેક કરો. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે તમારી જાતને ટેસ્ટ ઉપર મૂકો અને ત્યાં સુધી ચાલે ત્યાં સુધી કેપિટલ, પોઝિશન સાઇઝિંગ, ફલાણું ઢીકણું, આ તે બધું ફોલો કરતા રહો. તો પ્લીઝ ગાઈઝ મેક શ્યોર કે આ લોંગ ટર્મ જર્ની છે, આ એકાદ બે ટ્રેડિંગની જર્ની નથી. શીખવામાં ધ્યાન આપો, બાકી પછી થયું.